11 સાયન્સના વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 સંકર સંખ્યાઓ એના લેક્ચર 6 સુધીમાં આપણે જુદી જુદી બાબતોનો અભ્યાસ કર્યો હતો. હવે આ છેલ્લી એક્સરસાઇઝ જેમાં બધી મેથડો ભેગી થશે, બધી ટાઈપના દાખલા એની અંદર આવી જશે. બરાબર, એટલે રિવિઝન થઈ જાય. એમાં ઘણું બધું તમને આવડતું જ હશે. તો એમાં પહેલો દાખલો છે, આની કિંમત શોધો. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ ધીસ. તો મેં તમને શીખવાડ્યું છે એ પ્રમાણે આઈની 18 ઘાત છે, અહીં 1ની 25 અને આઈની 25, એટલે 4 થી વધારે ઘાત હોય તો શું કરવાનું એ તમને ખૂબ સારી રીતે શીખવાડેલું છે. બોલો શું કરવાનું? 18 ને 4 થી ડિવાઈડ કરવાના. 14 16, અહીંયા માઇનસ કરવાનું એટલે 2, તો આઈની ઘાત 2 કહેવાય. I is to 2 plus 1 upon, चलो 25 divided by 4, okay 1, એટલે I is to 1. चलो I square એટલે -1 plus 1 upon I raised to q. अब ઘણા લોકો એવું કરતા હોય છે, આને એક્સપાન્ડ કરી દે, આને વિસ્તરણ કરી દે, પછી સાદું આવે તો વાંધો નહીં. અને ઘણા લોકો એવું કરે, અહીંયા ઉપર નીચે પેલા આ જોડે ગોળી નાખે અને પછી વિસ્તરણ કરે. બે વસ્તુ સેમ ટુ સેમ છે, કોઈ ફરક ના પડે. બરાબર? ચલો તો હું આવું કરું છું, -1 પ્લસ 1 upon I, અહીંયા ઉપર નીચે આઈથી ગુણ્યા હોલ રેસ્ટ ટુ q. બરાબર? તો I into I એટલે I સ્ક્વેર એટલે -1, એટલે હું સીધું આવું લખું તો તમને સારું આવશે, -1 I રેસ્ટ ટુ q. હવે માઇનસ કદાચ જો કોમન કાઢવું હોય તો કાઢી લો, તો -ની 3 ઘાત એટલે માઇનસ જ થઈ જાય, 1 પ્લસ iq. ચલો એનું એક્સપાન્શન કરી દઈએ, એટલે કે વિસ્તરણ કરી દઈએ. તો માઇનસ કૌંસમાં 1q પ્લસ iq પ્લસ 3 into 1 into I કૌંસમાં 1 પ્લસ I. મેં લખાયું હતું a પ્લસ b રેસ્ટ ટુ 3 હોય તો શું થાય? ચલો માઇનસ 1q એટલે 1, iq એટલે માઇનસ I, આ થવાનું 3i અને બ્રેકેટમાં 1 પ્લસ I. ચલો માઇનસ 1 માઇનસ I પ્લસ 3i પ્લસ 3i સ્ક્વેર. ચલો 3i સ્ક્વેર એટલે -3 થાય, -3 પ્લસ 1 એટલે -2. ચલો -i પ્લસ 3i એટલે +2. ચલો આ કૌંસ છોડ દો, આ માઇનસ છે, 2 -2. કોઈ વખત એવું કે આનું માનાંક શોધો, ફાઇન્ડ ધ મોડ્યુલસ, આટલા એને છે માનાંક શોધી કાઢો. છે સહેલો દાખલો. ચલો બીજો, Z1 Z2 માટે આ રીતનો સાબિત કરો, પ્રૂવ ધેટ. એમાં જુઓ, આરી એટલે રિયલ પાર્ટ, વાસ્તવિક ભાગ, IM એટલે ઇમેજનરી પાર્ટ, ઇંગ્લિશ શબ્દો છે બધા, એટલે કાલ્પનિક ભાગ. આવું તમારે સાબિત કરવાનું છે.
તો બે સત્ય સંખ્યાઓ આપણે એની સાબિતીમાં ધારી લેવી પડશે. ચાલો સોલ્યુશન. સપોઝ Z1 equal to a plus ib અને Z2 equal to c plus ib છે. જો આમાં a શું કહેવાય તો re Z1 કહેવાય, b im Z1 કહેવાય, c re Z2 કહેવાય, d im Z2 કહેવાય. ચલો હવે Z1 into Z2 ની જરૂર છે. now Z1 into Z2 લાભ એનો મલ્ટીપ્લિકેશન ગુણાકાર આપણે સાધારણ કૌંસ છોડીએ છીએ બ્રેકેટ ખોલીએ છીએ AC પ્લસ IAD પ્લસ IBC પ્લસ I સ્ક્વેર. ચલો I સ્ક્વેર એટલે શું થવાનું માઈનસ એટલે એને અહીંયા લખી દઈએ AC minus BD plus चलो हमारी आई कॉमन काढो AD plus BC. तो आ થઈ ગયો Z1 Z2. હવે જે સાબિત કરવાનું છે RE Z1 Z2 એટલે આ Z1 Z2 નો રિયલ પાર્ટ બહુ મસ્ત દાખલો જુઓ. RE Z1 Z2 તો આનો રિયલ પાર્ટ કયો આ રહ્યો AC minus BD. AC minus BD બરાબર. ચલો હવે A શું છે બોલો. હા તો RE Z1 તો એની જગ્યાએ લખી દો RE Z1. ચલો C શું છે RE Z2 પછી માઈનસ B શું કહેવાય તો B આનો ઇમેજનરી પાર્ટ છે IM Z1 અને D અહીંયા આવે છે તો D શું કહેવાય IM Z2. કદાચ આપણે વધારાનો દાખલો તમારે આવો બનાવવો હોય બને જો IM Z1 Z2 Z1 into Z2 તો આ છે AD plus BC. એને આવી રીતે કન્વર્ટ કરવું હોય તો કરાય. A એટલે RE Z1. ચલો D એટલે IM Z2 પ્લસ B એટલે IM Z1 into C એટલે RE Z1. IM Z1 એટલે બાજુ છોકરો સાંભળતો હોય કે છે આ છોકરાએ નામ બદલી નાખ્યું છે. તમે મોટેથી વાંચતા હોય ને પડોશમાં કોઈ સાંભળતું હોય IM Z1 એક વખત એવું બનેલું કે એક ભાઈનું ટીવી બગડ્યું છે એટલે અમે કંપનીમાં કમ્પ્લેન લખાવી દીધી. કમ્પ્લેન લખાયેલી પહેલાં કીધું કે બપોરે કોઈ ઘેર છે અમારો માણસ બપોરે આવશે. હા કે અમારું ઘર ખુલ્લું જ છે. પછી એ ભાઈ નોકરી જતા રહ્યા. બપોરે ટીવી રિપેર કરવાવાળો આવ્યો એટલે એને બેલ મારે એટલે પેલા મેડમે બહારનું ખોલ્યું. મેડમને ખબર હતી કે ટીવી રિપેર કરવાવાળો આવવાનો છે એટલે પેલા એનો ઇન્ટ્રોડક્શન કે હેલો મેડમ IM સક્સેના, હું તમારું ટીવી રિપેર કરવા આવ્યો છું. એટલે બેન કે વેલકમ યુ આર સક્સેના. એટલે પેલો ઊભો રહી ગયો નો IM સક્સેના. એટલે બેન કે યુ આર સક્સેના હું ક્યાં ના કહું છું. એટલે કે નો મેડમ IM સક્સેના. મેડમ કેમ ખબર ના પડી. મેડમ ગુંચવાઈ ગયું. એટલે પેલા પછી કીધું કે IM સક્સેના મતલબ ઇન્દ્રમોહન સક્સેના. ખબર પડી? એટલે ઇન્દ્રમોહન
એમ પછી સક્સેન અને પેલા બેન શું કહેતો હતો યુ આર સક્સેન આવું કહેતું ચાલે નામ બદલી જતું એટલે ઘણી વખત આવું થાય આઈ એમ સક્સેન એટલે આપણે આઈ એમ Z1 એવું બોલીએ તો કોઈ એવું ના સમજી લે કે તમારું નામ Z1 છે. ચલો હવે ત્રીજો જોઈએ કે Z ઇક્વલ ટુ આવું કંઈક આપ્યું છે આને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો કન્વર્ટ ઇન્ટુ સ્ટાન્ડર્ડ ફોર્મ. સિમ્પલ જ વસ્તુ છે કોઈ જ અઘરું નથી. તો તમે જો આની અંદર એલસીએમ લઈને સિમ્પ્લિફાય કરો કે પછી કોન્જ્યુગેટથી મલ્ટીપ્લાય કરીને પછી તમે સાદું રૂપ આપો બધું સરખું જ છે કોઈ પણ રીતે ગણાય દાખલો બરાબર. કોઈમાં કદાચ સ્ટેપ બે વધારે થાય કોઈમાં બે ઓછો થાય બહુ ફેર ના થાય. તો મારી ઈચ્છા એ છે કે આમાં લસા ચલો 1 માઇનસ 4i 1 પ્લસ i. ચલો આને ગુણી જશે 1 પ્લસ i. આ માઇનસ 2 છે ધ્યાન રાખજો. આને ગુણી જશે માઇનસ 2 પ્લસ 8i એટલે એમ નહીં મળે. चलो -1 प्लस 9 1 प्लस i माइनस 4i माइनस 4i ओके. फिर ये 3 माइनस 4 चलो माइनस 4i स्क्वेर है i स्क्वेर में -1 થાય એટલે આ શું થઈ જાય +4 આમાં એડ કરી દઈશું -1 + 9i એટલે અહીંયા 5 minus 3 into 3 minus 4i upon 5 plus चलो आनी जोड़े गुणी दीजिए मल्टीप्लाई करें. चलो -1 इंटू 3 -3 प्लस 4i प्लस 27i माइनस 36i स्क्वेर नीचे जैसे 25 प्लस i माइनस 15i माइनस 3i स्क्वेर. હવે જો i સ્ક્વેર એટલે -1 થઈ જવાનું. -1 થયાના કારણે આ છે +36 થઈ જાય એ આમાં એડ કરી દે તો +36 અને 36 -3 એટલે 33. चलो 4i प्लस 27 31i अपॉन चलो आ कट थी मजा पड़ी ना पेलू 5 છે सॉरी 15 સમજી 5i minus 15 ओके હવે -3i એટલે +3 થઈ જાય +3 અને 25 લેફ્ટ હેન્ડ -10i તો પ્રમાણિત સ્વરૂપમાં શું હોય નીચે i વાળું પદ ના હોય એને તમારે દૂર કરવું તો શું કરીશું લો આટલા વડે ओके वेरी गुड. चलो હવે આપણે સાયન્સમાં કેલ્ક્યુલેટર વાપરી શકીએ છીએ એટલે ગુણાકારમાં કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાશે. ચલો અહીંયા જુઓ 28 × 30 30 × 28
924 પ્લસ 330 પ્લસ 31 ગુણ્યા 28 868 પ્લસ 310 चलो नीचे 28 નો સ્ક્વેર 784 માઇનસ 100x હવે જો આ i સ્ક્વેર આ માઇનસ 310 થઈ ગયો એ 924 માંથી 310 જાય 924 માઇનસ 310 614 868 થઈ ગયો चलो 330 प्लस 868 1198 आई नीचे थशे 100 एड थी जैसे 840 बराबर लगभग 2 कॉमन निकली जैसे बता चलो डिवाइडेड बाय 2 614 भाग्या 2 307 એટલે ઉપરથી 2 કોમન કાઢો ચલો 1198 ભાગ્યા 2 કઈ ભૂલ થતી લાગે છે અને ભાગ્યા 840 ચલો એવું લાગે 400 બરાબર વન ટાઈમ ચેક કરી લઈએ ના ના બરાબર જ છે બરાબર કમ્પ્લીટ છે તો આ રીતે એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવી શકીએ જરૂર લાગે એમ વિડીયો પોસ્ટ કરીને તમારે લખતા જવાનું ભાઈ હવે ચોથો દાખલો ટેક્સ્ટબુકમાં જુઓ આ કોઈ રકમ કે ક્વેશ્ચન નથી લખતો જો x માઇનસ આઈ વાય ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ a माइनस आई बी अपॉन सी माइनस आई डी तो साबित करो कि एक्स स्क्वायर प्लस वाई स्क्वायर द होल स्क्वायर इज इक्वल टू ए स्क्वायर प्लस बी स्क्वायर अपॉन सी स्क्वायर प्लस डी स्क्वायर बराबर जो એને આપણને આપ્યું છે x માઈનસ છે કે પ્લસ x માઈનસ i is equal to under root of a minus id upon c minus id चलो આવું આપેલું છે બરાબર છે કમ્પ્લીટ છે હવે આના પરથી તમારે એક રિઝલ્ટ એક પરિણામ લાવવાનું છે તો બહુ સિમ્પલ છે તો આપણે એક કામ કરીએ બંને બાજુ સ્ક્વેર કરી દઈએ વર્ગ કરી દઈએ બંને બાજુ વર્ગ કરતા આ બાજુ શું થઈ જાય x minus i y square equal to a minus i b upon c minus i. चलो પછી બંને બાજુ માનાંક x minus i y નો સ્ક્વેર મોડ્યુલસ કરીએ a minus ib upon c minus i હવે બે પરિણામનો ઉપયોગ કરીએ આ બાજુમાં એક આવું પરિણામ આવે કે મોડ z સ્ક્વેર હોય તો સ્ક્વેરને તમે બહાર કાઢી શકો મોડ z નો પ્લસ અને બહાર કાઢી અને આ બાજુમાં શાનો ઉપયોગ કરીએ મોડ z1 બાય z2 ઇક્વલ ટુ મોડ z1 બાય મોડ z2 આનો બરાબર આ બે પરિણામનો ઉપયોગ કરીએ એટલે આનો ઉપર નીચે અલગ અલગ મોડ થઈ જશે એટલે જો આવી વાત છે મોડ x minus i y નો સ્ક્વેર ઇક્વલ ટુ
mod a minus sin b upon mod c minus sin. चलो હવે સંકર સંખ્યાનું મોડ શોધવાની ફોર્મ્યુલા હતી. મોડ શોધવાની શું ફોર્મ્યુલા હતી કે મોડ ઓફ p plus i cube હોય તો શું લખાય અંડર રૂટ ઓફ p સ્ક્વેર પ્લસ q સ્ક્વેર. બરાબર. તો અહીંયા આપણે લખવા જઈએ તો રૂટ નહીં કરવું પડે કારણ કે સ્ક્વેર છે. એટલે આનું મોડ શું થશે x સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ. બરાબર. ચાલો પહેલી બાજુ અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ માઇનસ b સ્ક્વેર. નીચે અંડર રૂટ ઓફ a સ્ક્વેર પ્લસ માઇનસ b સ્ક્વેર. એટલે જો આવું થઈ ગયું x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર equal to under root of a square plus b square upon under root of a c square plus b square. હવે જો તમારે જે સાબિત કરવાનું છે એમાં રૂટ નથી તો બંને બાજુ ફરીથી સ્ક્વેર તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર નો સ્ક્વેર. પેલી બાજુ રૂટ જતું રહેશે c square plus b square. સાબિત થઈ ગયું. એકદમ સિમ્પલ લાગ્યું છે. આ જ દાખલામાં જો પ્લસ પ્લસ કરી દઈએ તો આ જ વસ્તુ આવે. એટલે સર એમ કે તમારે ટ્વિસ્ટ કરીને પૂછવો છે તો માઇનસનું પ્લસ કરી દેવાનું, બીજો કોઈ જ નહીં. ચાલો વિડીયો પોઝ કરીને સારા અક્ષરે તમે પણ લખતા રહો. હવે જોઈએ પાંચમો દાખલો, પાંચમો ક્વેશ્ચન. નીચેની સંખ્યાઓને ધ્રુવીય સ્વરૂપમાં ફેરવો. કન્વર્ટ ઇન્ટુ પોલર ફોર્મ. એમાં એક ગણાવું છું અને બીજો તમને હોમવર્ક આપીશ. z ઇક્વલ ટુ 1 પ્લસ 7i અપોન 2 માઇનસ i હોલ સ્ક્વેર. હવે જો પોલર ફોર્મ એટલે કયું? ધ્રુવીય સ્વરૂપ એટલે z ઇક્વલ ટુ r cos theta plus I sin. આ ફોર્મમાં એક જરૂર પડે r ની અને બીજી જરૂર પડે થીટા ની. થીટા એટલે આર્ગ્યુમેન્ટ z કહેવાય. બે વસ્તુ શોધવા. પણ એ બે વસ્તુ શોધતા પહેલા આ જે સંખ્યા આપી છે એને તમારે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવી પડશે. એનું સ્ટાન્ડર્ડ ફોર્મ કયું છે? a plus i આ ફોર્મમાં. મતલબ કે નીચે જે i વાળું છે એને દૂર કરવું પડે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીએ તો પહેલા આનું વિસ્તરણ કરી દઈએ, આનું એક્સપાન્શન કરી દઈએ. 1 7i upon 4 minus 4i plus i square. એટલે આવું થશે 1 plus 7i upon 4 minus આ minus 1 3 minus 4. જે બીજો દાખલો ઘરેથી આપવાનો છે એ આવા સ્વરૂપમાં આપેલો છે. ચાલો હવે આની અનુબંધ વડે ગુણી નાખો, આના કોન્જ્યુગેટ વડે. 3 plus 4i. આ જે કાલ્પનિક હોય એની આગળનું ચિહ્ન બદલી નાખવાનું, ઇમેજનરીના આગળનું બદલી નાખવાનું. બસ હવે તો સિમ્પલ થઈ ગયું. 3 plus 4i plus 21i. ચલો નલગ લખો. 4i plus 21i plus 28i square upon 3 square 9 minus 16i square. चलो i स्क्वायर के माइनस 1 થાય એટલે માઈનસ 28 થાય. માઈનસ 28 પ્લસ 3 એટલે માઈનસ 25 પ્લસ 25i
નીચે કેટલા થઈ જવાના 9 પ્લસ સરસ થઈ ગયું પછી કોમન નીકળી જાય એટલે સ્ટાન્ડર્ડ ફોર્મ આવી ગયું -1 પ્લસ i થઈ ગયું -1 પ્લસ હવે આવા દાખલા આપણે 5.4 માં શીખેલા જ છીએ ખ્યાલ અહીંયા x કેટલો થાય લખી દો -1 y કેટલો થાય 1 therefore r equal to under root of x square plus y square બોલો કેટલું થાય છે એનું under root of 1 plus 1 under root of 2 હવે થીટા શોધવા માટે પહેલા આલ્ફા શોધી નાખો now tan alpha equal to યાદ છે કે ભૂલી ગયા mod by અમુક તો સીધા સ્ટેપે લખી દે 1 upon -1 એનું પાછું મોડ એટલે મદદ થઈ જાય સીધું લખાય બરોબર ચલો tan alpha 1 છે alpha હવે ઘણા છોકરાઓના મેસેજ મારે YouTube પર આવેલા ચેનલમાં કે તમે z નું ચરણ કેવી રીતે નક્કી કરો છો ક્વોડ્રન્ટ કેવી રીતે નક્કી કરો છો બે ચાર મિત્રોના ફોન આવ્યા હતા ઘણાના મેસેજ કર્યા તો હું તમને કહું છું ફરી એકવાર આપણે સમજી લઈએ x આ બાજુ x ઉપર y નીચે y આ આપણું ઓરિજિન જો x ઉપર શું હોય આ બાજુ ધન સંખ્યાઓ આ બાજુ ઋણ હોય પોઝિટિવ નેગેટિવ y માં ઉપર ધન હોય નીચે ઋણ હોય ઉપર પોઝિટિવ નીચે નેગેટિવ એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં શું હોય x એ પોઝિટિવ હોય y એ પોઝિટિવ હોય એટલે x અને y બંનેની કિંમતો ધન હોય તો પહેલું છે બીજામાં શું હોય જો આનો આ છેડો આવ્યો એટલે x નેગેટિવ હોય y પોઝિટિવ ત્રીજામાં શું હોય x નો ઋણ આવ્યો y નો ઋણ આવ્યો તો બંને ઋણ અને ચોથામાં શું હોય હવે જુઓ x ની કિંમત ઋણ છે y ની કિંમત ધન છે x ની ઋણ y ની ધન કયું ચરણ થયું બીજું ચરણ થયું આપણે આ હવે z બીજા ચરણમાં Z is lying in second quadrant. Theta equal to याद करो pi minus alpha pi minus pi by 4 and it's pi by એટલે આર્ગ્યુમેન્ટ z કેટલું છે 5 pi by 4 છે તો વખતે એવું પૂછે કે આની આર્ગ્યુમેન્ટ શોધો આપણા પણ અહીંયા એને ધ્રુવીય સ્વરૂપ પોલર ફોર્મમાં આપ્યું છે ધ્રુવીય સ્વરૂપ यानी कि पोलर फॉर्म z इक्वल टू r ब्रैकेट में cos थीटा प्लस i sin थीटा એટલે r ની વેલ્યુ મૂકશો તો √2 cos 5 pi by 4 plus i sin 5 pi by 4 પછી બીજું એક ફોર્મ પણ આવે છે જે ડબલ ને જો તમે ફેરતા હો તો એક ફોર્મ આવે છે એલ્યુઅર ફોર્મ एल्यूअर फॉर्म આવે છે z = r * e raised to i આપણા સિલેબસમાં નથી પણ આજે તમારી જાણ ખાતર હું એલ્યુઅર ફોર્મ કહેવાય ને તો z = r * e raised to i * pi pi ચલો હવે આનો બીજો દાખલો તમને ઘરેથી આપું છું
1 પ્લસ 3i અને નીચે છે 1 માઇનસ 2i. સેકન્ડ z ઇક્વલ ટુ 1 પ્લસ 3i અપોન 1 માઇનસ 2i. એમાં r ઇક્વલ ટુ √2 આવશે અને લગભગ થીટા ઇક્વલ ટુ 3π/4 આવશે. એટલે કદાચ ટેક્સ્ટ બુક ના હોય તો મેં જવાબ લખ્યો છે તો મેં એની જોડે મિલાવી દેજો. હવે પેલું કંઈક ચાલતું હતું વિગાસ સમીકરણ. એ વખતે મેં તમને આ દાખલા હોમવર્કમાં આપેલા છે, એની જોડે ગણવાના હતા. 6, 7, 8, 9 આ 4 દાખલા તમને હોમવર્ક આપેલા છે. સોલ્વ ધ ઇક્વેશન, પેલો ડી શોધવાનો અને બધું કરતા ને એ વખતે આપણે ચર્ચા કરી લીધી હતી. એટલે તમે એને હોમવર્ક કરજો. હવે હું તમને 10મો ગણાવું છું. જુઓ 10મો દાખલો. જોઈને આમ બીક લાગે પણ ઘણો સહેલો છે. આમાંથી અડધું તો 8મા ધોરણના છોકરાને આવડી જાય. શું કહે છે? જો એક Z1 આપ્યું છે 2 માઇનસ i, Z2 આપ્યું છે 1 પ્લસ i. એના માટે આ વેલ્યુ શોધો. એટલે 8મા ધોરણના છોકરાને આ લીટીઓ કરી છે એની ખબર ના પડે, પણ લીટીઓ તો કરે ને. આ કિંમતો આમાં મૂકી દે છોકરો અને સરવાળો બાદ બાકી તો કરી શકે. તો 8મા ધોરણના છોકરાને જો કેટલા સુધી આવે હું તમને કહી દઉં. આમાં કિંમતો મૂકી દે. Z1 એટલે 2 માઇનસ i પ્લસ Z2 એટલે 1 પ્લસ i પ્લસ 1 નીચે 2 માઇનસ i માઇનસ Z2 એટલે આની આગળ માઇનસ હોય માઇનસ 1 માઇનસ i અને પ્લસ. જો આટલું તો કરે ના કઈ ઘણી વખત 12માના છોકરાને ના આવડતું, 11માના છોકરાના ના આવડતું. દાખલો જોઈને નક્કી જ કરી દે કે આપણને ના જ આવડે, પછી નથી આવે. પછી જો 8માનો છોકરો આવે ઉડાડી ઉડી, પછી આ ઉડાડી દે છોકરો 2 પ્લસ 1 પ્લસ 1 એ તો એને આવડતું હોય. નીચે શું થાય? 2 માઇનસ i. બરાબર. હવે થોડું 11મા ધોરણના છોકરાને જરૂર છે. ઉપર નીચે મોડ જુદું પાડવું. આ પેલા ના બરાબર. હવે 4 એ વાસ્તવિક સંખ્યા છે. વાસ્તવિક સંખ્યામાં આ રીતે માનાંકમાં 4 હોય તો શું થાય? 4. હવે સંકર સંખ્યા છે. સંકર સંખ્યાનું માનાંક કરવાનું છે. √x² + y². તો √2² પ્લસ આનો સહગુણક -1 બરાબર. એટલે શું થાય? 4/√5 પ્લસ 1 સોરી 4 પ્લસ 1 મારો જવાબ. અડધે સુધી તો 8મા ધોરણના છોકરાને આવડતું. આપણે અડધો દાખલો ભણાવીએ. આપણે કંઈક ભૂલ થઈ એવું મને લાગે છે. 1 મિનિટ. હા, એ અહીંયા ભૂલ કરી. 8મા ધોરણના છોકરાએ ના કરી, આપણે ભૂલ કરી. આ -2i થઈ ગયું. ઓકે, અહીંયા 2 આવી ગયું છે. ઓકે, એટલે અહીંયા શું આવશે? -2² આવશે. અને 4 પ્લસ 4 એટલે કેટલું થઈ જશે? √8. હા, 4/2 2 4 2/2 અથવા તો એક સાઈડ આપણે મિસ્ટેક થઈ, તમારે પણ થઈ શકે. બાકી દાખલામાં કંઈ લોજિક બનાવવાનું કે સૂત્ર વાપરવાનું હતું નહીં.
Z1 Z2 ની કિંમત બદલાય તો માનાંક પણ બદલાય. ચલો હવે નંબર 11. આ પેલા ચોથા દાખલાના જેવો દાખલો છે. જો કંઈક આપેલું છે અને એના પરથી સાબિત કરવાનું છે. તો a પ્લસ ib ઇક્વલ ટુ x પ્લસ i ધ હોલ સ્ક્વેર અપોન 2x સ્ક્વેર પ્લસ આવું આપેલું છે. ચાલો તેનું આપણે સોલ્યુશન જોઈએ. a પ્લસ ib ઇક્વલ ટુ x plus I square upon 2x square plus. चलो બંને બાજુ માનાંક મોડ પેલું ઉપર નીચે અલગ પાડી દેવાનું. ઉપરનું માનાંક જુદું, નીચેનું. चलो आनु मानांक थशे अंडर रूट ऑफ a स्क्वायर प्लस b स्क्वायर. हवा वर्ग छे तो बाहर काढी दीए. x प्लस i ना मानांक नो हवे नीचे शुं थाय बोलो 2x स्क्वायर प्लस 1. तो जो आमा कोई जगह i लखी वास्तविक संख्या है, रियल नंबर. અને રિયલ નંબરનું માનાંક એટલે આ રીતે છોડાય. મોડ x હોય તો બે જવાબ x આવે માઈનસ x. x ક્યારે આવે? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 હોય અને માઈનસ x ક્યારે આવે? x લેસ ધેન. તો તમારા માનાંકમાં આવી સંખ્યા છે 2x² + 1. तो आप पॉजिटिव है कि नेगेटिव? धन है कि ऋण? तो धन ज है, कारण के x નો વર્ગ છે એટલે ધન થાય. x ની જગ્યાએ ગમે તે કિંમત મૂકો તો ધન જ થવાનું એટલે 2x²+. ચલો આ તો એમના એમ રાખીએ છીએ અંડર રૂટ ઓફ a² + b². હવે વર્ગમૂળ નહીં કરવું પડે કારણ કે 12 વર્ગ છે એટલે x² प्लस i નો સહગુણક 1 છે 1² अपॉन 2x² प्लस. चलो लाव થઈ ગયું અંડર રૂટ ઓફ a² પ્લસ b² is equals to x² plus 1 upon 2x² plus. ચલો આવું લાવવાનું છે. શું કરશું? હા, બંને બાજુ વર્ગ કરી દો. squaring both the sides. અને આ બાજુ રૂટ જતું રહેશે a² plus b². આ બાજુ આનો સ્ક્વેર થઈ જશે x² plus આનો સ્ક્વેર જોઈ જશે. હવે એક્ઝામમાં જો કોઈ સાબિત કરવાનો દાખલો હોય તો પહેલો સિલેક્ટ કરો. मानो कि ऑप्शन में हो तो एक में एवं है कि कोई किंमत शोधवानी है एना अथवा साबित करवानो अने बंने आवड़ता हो तो साबित करवानो दाखलो सिलेक्ट करवानो. बंने आवड़ता हो तो जो ना आवड़तो हो तो पछी उपरनो सिलेक्ट करवानो. घणा के साहेबे कीधुं छे अमारे आ ज लखवानुं पण बंने आवड़ता हो तो आप सिलेक्ट करवाथी शुं फायदो थाय कि आपणे कॉन्फिडन्स आई जाए कि आ जवाब आई गयो अने परफेक्ट साचो ज छे. टाइम बचे तो बे लखवा हो तो लखवाना. बाकी बंने आवड़ता हो तो साबित करवा वाळो दाखलो आपणे सिलेक्ट करवानो. तो आज आ लेक्चर में आटलुं रहेवा दीए छे. जे होमवर्क आप्युं ए गणी देजो. ना फावे तो जरा मैसेज करजो अथवा मने फोन करीने पण पूछी लेजो. हवे एकाद लेक्चर कदाच थशे એટલે ચેપ્ટર પૂરું થઈ જશે. હેવ અ નાઇસ ડે.